કેમ છો મિત્રો? મજામાં? આજે હું માની પ્રેમ, માની મમતા અને માની હૂંફ વિશેની વાત કરીશ. માં એ માં હોય છે. માની જગ્યા જીવનમાં કોઈ પણ ના લઈ શકે. ચાહે બાળક ગમે તેટલું બી મોટું થઈ જાય, પણ એના માટે બાળક એ બાળક જ રહે છે. જે એના માટે 9 મહિના રાખ્યું હોય ત્યારે બી, અને 9 મહિના પછી જ્યારે બાળક જેમ જેમ મોટું થાય ત્યારે બી મા માટે બાળક એ બાળક જ રહે છે. અને માનો જે પ્રેમ અને હૂંફ બાળકને માં આપે છે, તે પ્રેમ અને હૂંફ બાળકને દુનિયામાં બીજું કોઈ પણ ના આપી શકે. માં એ માં જ હોય છે, અને માની સરખામણી તમે કોઈની જોડે બી કરી ના શકો. માનું માતૃત્વ દુનિયામાં અમર છે. જેમ માનું દૂધ બાળક માટે બેસ્ટ છે, બાળકની રોગપ્રતિકારક શક્તિ માટે સારું છે, બાળકની તંદુરસ્તી માટે સારું છે, તેમ માની મમતા પણ બાળકને ગમે ત્યાંથી કોઈ બી તકલીફમાં કે કોઈ બી એના જીવનના સંઘર્ષમાં માની મમતા બાળકને ઉગારે છે, બાળકનું રક્ષણ કરે છે. એટલું માની મમતામાં તાકાત છે. એટલે જ કહીએ છીએ, માની જગ્યા જીવનમાં કોઈ પણ ના લઈ શકે. માં જો બાળક માટે કરતી હશે કંઈક, તો બાળક માટે હંમેશા સારું વિચારીને જ કોઈ કામ કરે છે. માને જેટલી બાળકની ચિંતા હોય છે તેટલું કોઈ બીજાને હોતું નથી. એટલે માની કદર કરવી જોઈએ, અને માના પ્રેમની તમારે માન આપવો જોઈએ. અને માનું ઋણ તો જીવનભર ક્યારેય ના ચૂકવી શકાય, પણ તો પણ મા માટે તમારે હંમેશા આદર અને સન્માન રાખવો જોઈએ. ચાહે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા મા માટે માની મમતા કોઈ પણ નહીં લઈ શકે. થેન્ક યુ.